ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતો આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપી હોય સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટરે નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીનો ડેટા એકત્રિત કરી સુરત શહેરમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચનાઓ આપી હતી। એસઓજીના એએસઆઈ યુવરાજસિંહ સામંતસિંહ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહને મળેલ બાતમીને આધારે શાલીમાર રેલવે બ્રિજને નીચે જાહેર રોડ ઉપર ભેસ્તાન સુરતથી આરોપી ઇમરાન ઉર્ફે મોડી સાહબુદ્દીન ઉસ્માની ઉંમર 28 રહેવાસી પ્લોટ નંબર 6768 સોએબનગર વિભાગે મદીના મસ્જિદની બાજુમાં ઓન સુરત શહેરવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું કે તારીખ 28/4/2025ના રોજ ઉન પાટિયા તિરુપતિનગર મોહલ્લો હેલો મોબાઈલ નામની દુકાન પાસે પર જાહેર રોડમાં આરોપી સોહેલ મોહમ્મદ શૌકત મંસૂરી માદક પદાર્થ ગાંજો વજન 186.760 ગ્રામ જેની અંદાજિત કિંમત 1,86,760 મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹5,000 તેમજ રોકડ રકમ 530 મળી કુલ 7,39,760ના મુદ્દામાલ સાથે વેચાણ કરતો પકડાઈ ગયો હતો, જેમાં આરોપીઓને જણાવ્યું કે છેલ્લા 2-3 મહિનાથી પોતાની પાસેથી ગાંજાનો જથ્થો ખરીદી લાવે છે અને પોતાને અને તેના મિત્ર મહેફૂઝ કમાલુદ્દીન હાસમી રહેવાસી ઉન સુરતનાઓને છૂટક વેચાણ કરવા માટે આપતો હતો। પોતે મહેફૂઝ બંને જણા સદર જગ્યાએ ચોરી છુપેથી ગાંજાના જથ્થાનું વેચાણ કરતા હોવાની હકીકત જણાવી છે। આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ભેસ્તાન પોલીસને સોંપવામાં આવેલ છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।